નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અબ તક બજાર અને હું છું યોગિત. મિત્રો, જીવન એ અનિશ્ચિતતાથી ભરેલું છે અને એ વાત આપણે હંમેશા સ્વીકારી જ રહી. જિંદગીમાં ક્યારે શું થવાનું છે એની આપણને ખબર નથી હોતી અને એના માટે આપણે હંમેશા એક સુરક્ષા કવચ એટલે કે વીમો ઉતરાવતા હોઈએ છીએ. એ પછી આપણે જિંદગીનો હોય કે પછી આપણી પ્રોપર્ટીનો. ત્યારે આજે અબ તક બજારમાં આપણે વાત કરવાના છીએ કે આ ઇન્સ્યોરન્સ શું છે, એના કેટલા પ્રકાર છે, એ ઇન્સ્યોરન્સ કરવાથી આપણને કયા કયા પ્રકારના બેનિફિટ મળે અને ઇન્સ્યોરન્સ લેતી સમયે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આ માટે માહિતી આપવા માટે અબ તક સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે નિલેશ મહેતા. નિલેશ મહેતાનો તમને ટૂંકમાં પરિચય આપી દઉં તો તેઓ સેલ્સ એન્ડ માર્કેટિંગમાં 29 વર્ષનો બાહેર અનુભવ ધરાવે છે. તે ઉપરાંત સૌથી મહત્વની વાત તો એ છે કે તેઓએ IIM ઇન્દોરથી ઇન્સ્યોરન્સમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે અને અત્યારમાં હાલમાં તેઓ કોટક લાઈફમાં હેડ ઓફ એન્ટરપ્રેનર એટલે કે સિનિયર ડિવિઝનલ મેનેજર ડાયરેક્ટ તરીકે નિયુક્ત છે. નિલેશ મહેતા, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અબ તક બજારમાં. નિલેશભાઈ, પહેલો પ્રશ્ન મને એ થાય કે આ ઇન્સ્યોરન્સ કન્સેપ્ટ શું છે, જે સામાન્ય લોકોને સમજાવવું હોય કે આ ઇન્સ્યોરન્સ શું છે, તો કેવી રીતના તમે કહેશો? બહુ ટૂંકમાં જ કહું તમને કે તમે બહુ જ સાચી વાત કરી કે લોકોને ખબર નથી કાલ સવારે શું થવાનું છે. તમે જેમ વાત કરી કે લાઈફ ઇન્સ્યોરન્સ છે, તમે જેમ વાત કરી કે પ્રોપર્ટીના ઇન્સ્યોરન્સ લેવાય છે, હું બહુ ટૂંકમાં જ સમજાવીશ કે ઇન્સ્યોરન્સ જે આપણે કાઠિયાવાડી ગુજરાતીમાં આપણે કહીએ, ઇન્સ્યોરન્સ એટલે કે પ્રોટેક્શન, રક્ષણ. ખાસ કરીને કહું તો કે જીવન સામેનું રક્ષણ, તો એને આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કહીએ છીએ. જેમ કે અત્યારે COVID-19 ચાલી રહ્યું છે, કોરોના ચાલી રહ્યું છે, તો કોરોના કાળમાં તમને ખ્યાલ છે પ્રાઇવેટ હોસ્પિટલ 4-4, 5-5, 7-7 લાખના બિલો કરે છે. તો ઘણા જે લોઅર મિડલ ક્લાસના લોકો હોય છે, અતિ મધ્યમ વર્ગના લોકો હોય છે, તો એ પ્રોટેક્શન્સ જો એની સામે લઈને બેઠા હોય તો કદાચ ડેફિનેટલી એ પૈસાનું જે સામે હોસ્પિટલને જે ચૂકવવાના આવે તો એના ખિસ્સામાંથી નથી ચૂકવવા પડતા. અગેન એને કહેવાય છે રોગ સામેનું રક્ષણ. અને ત્રીજું કહું, તમે જેમ વાત કરી પ્રોપર્ટી, નોટ ઓનલી પ્રોપર્ટી, ખાલી પ્રોપર્ટી નહીં, પણ તમારા બિઝનેસ માટે અથવા તમે જે ઘરમાં રહ્યો છો અથવા તમારા ઘરમાં જે બધા ગેઝેટ્સ છે, ખાસ કરીને કહું તમારા ટીવી, મોબાઈલ, નાનામાં નાની વસ્તુના અત્યારે ઇન્સ્યોરન્સ લેવાય. એનો મતલબ કે નાનામાં નાની વસ્તુથી માંડી અને હ્યુમન લાઈફ ત્યાં સુધીનું સુરક્ષા કવચ, એનું નામ ઇન્સ્યોરન્સ. જી બિલકુલ, સુરક્ષા કવચ એટલે ઇન્સ્યોરન્સ. હવે ઇન્સ્યોરન્સના કેટલા પ્રકાર છે એની પણ થોડીક માહિતી આપો ને. ડેફિનેટલી. ખાસ કરીને કહું, હિન્દુસ્તાનમાં આપણે જોઈએ અને વર્લ્ડ વાઇડ તમે જોવા જાઓ અને લોકોને જો સામાન્ય હું જ્ઞાન આપું તો ઇન્સ્યોરન્સના 3 પ્રકાર છે. લાઈફ ઇન્સ્યોરન્સ છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે એટલે કે મેડિક્લેમ જે આપણે કહીએ છીએ, અને ત્રીજું છે જનરલ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ શું છે? લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે તમારી હ્યુમન લાઈફ વેલ્યુ, એટલે કે તમે જે અત્યારે કમાઓ છો, તમે ચાહે સેલરાઇડ હો કે તમે ચાહે બિઝનેસ ઓનર હો, તમારી જે આવક ઘરમાં આવે છે, જો આપણે હયાત ન રહીએ તો એ આવક આવતીકાલે બંધ થઈ જશે. તો એની સામેનું જે સુરક્ષા કવચ છે ને લાઈફ ઇન્સ્યોરન્સ કહેવાય. મેડિક્લેમ, હેલ્થ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ અત્યારે ઘણા ટાઈપના આવે છે, દરેક રોગના આવે છે, જેમ કે કેન્સર પોલિસી, ખાસ કરીને તમને કહું કોવિડ પોલિસી, કોરોના પોલિસી અને મેડિક્લેમ. તો મેડિક્લેમ પોલિસી શું છે, જેને આપણે કહીએ છીએ જે બીજો ટાઈપનો ઇન્સ્યોરન્સ, કે મેડિક્લેમ પોલિસી એટલે કે નાનામાં નાનો રોગ થાય અથવા તમે સ્કૂટર ઉપર જતા હો અને બાઇક ઉપર જતા હો, સીડી તમે પગથિયા ઉતરતા અને તમને પ્લાસ્ટર આવી ગયું તો તમને ઓપરેશન આવી ગયું, તો એના પણ પૈસા કંપની ચૂકવે, જે આપણા ખિસ્સામાંથી ન ચૂકવવા પડે. એનો મતલબ કે રોગ અથવા અનઇવન કાંઈ પણ વસ્તુ આપણી સાથે બને એનું જે પ્રોટેક્શન, એને કહેવાય મેડિક્લેમ. અને ત્રીજી વસ્તુ છે જનરલ ઇન્સ્યોરન્સ. જનરલ ઇન્સ્યોરન્સ એટલે બહુ મોટું માર્કેટ છે. ખાસ કરીને તમારી જે શોખની વસ્તુ છે, કાર છે, તમારા ગેઝેટ્સ છે, અથવા તમારી પોતાની પ્રોપર્ટીઝ છે, તમારું ફાર્મ હાઉસ છે, તમારું જેને કહીને ખાસ કરીને કહું બિઝનેસ છે, તમારો પોતાનો ફ્લેટ છે, બંગલોઝ છે, એ ક્યારે પણ નેચરલ કેલાવિટીઝ એટલે ખાસ કરીને કહું ભૂકંપ છે, વરસાદ છે, અગ્નિ છે, કે એવા કોઈ પણ કારણસર જ્યારે એને તકલીફ મીન્સ જ્યારે પ્રોબ્લેમ્સમાં આવે છે અને એ ટોટલી ડિસ્ટ્રોય થઈ જાય છે, તો એના સામેનું જે રક્ષણ, ફાઇનાન્શિયલ રક્ષણ એટલે કે પૈસાની આર્થિક દ્રષ્ટિએ રક્ષણ, એને જનરલ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. જી બિલકુલ. હવે આપણે જોઈએ તો આપણી જે વિશ્વમાં સામાન્ય માણસ છે, પછી લોઅર ક્લાસ હોય, મિડલ ક્લાસ હોય કે પછી રીચ ક્લાસનો માણસ હોય, એ બધા માણસને માટે આ એક ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે? તમને બહુ એક સિમ્પલ એક ઉદાહરણ આપું છું કે જ્યારે આપણે કારમાં જતા હોઈએ છીએ તો હંમેશા આગળ જે લોકો બેઠા હોય છે એ સીટ બેલ્ટ બાંધે છે. હવે જેટલી પણ કારનું ઉત્પાદન થાય છે એમાં તમે જોશો તો જેને કહીને 2 એરબેગ્સ આપે છે, 4 એરબેગ્સ આપે છે. રીઝન શું છે? રીઝન એક જ છે કે તમારી હ્યુમન લાઈફ, તમારી જે જિંદગી છે એ જોખમમાં ન મુકાવી જોઈએ. તો સાહેબ, હું એટલું જરૂરથી કહીશ કે 5,000 રૂપિયા કમાતો માણસ મહિને કે 5 લાખ રૂપિયા કે 5 કરોડ મહિને કમાતો માણસ, દરેક માણસને પોતાની અને પોતાના ફેમિલીની સુરક્ષા હોવી જરૂરી છે. હવે આ સુરક્ષા અગેન તમને કહું છું 3 રીતે થઈ શકે. એક છે લાઈફ ઇન્સ્યોરન્સ કે જે આપણા લાઈફ માટેની એટલે કે આપણા જિંદગી માટેની સુરક્ષા. બીજી છે આપણું ફેમિલી કોઈ પણ બીમારીમાંથી જો પાસ થાય
તો આર્થિક દ્રષ્ટિએ ભાંગી ન પડીએ એના માટેની સુરક્ષા જે કહે છે મેડિક્લેમ. અને ત્રીજી છે સુરક્ષા છે કે જે આપણે બાઇક ચલાવીએ છીએ, કે જે આપણે કાર ચલાવીએ છીએ, કે જે આપણે ઘરમાં રહીએ છીએ, કે જે ઘરમાં આપણે આપણા ગેઝેટ્સ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો અને આપણે મોજ શોખની વસ્તુઓ વાપરી છીએ, એ તમામ વસ્તુનું સંપૂર્ણ સુરક્ષા કવચ જેને કહેવાય જનરલ ઇન્સ્યોરન્સ. તો નાનામાં નાના માણસે પણ એની કેપેસિટી પ્રમાણે એ હંમેશને માટે એને વિચારવું જોઈએ કે મારી પાસે આ ટાઈપના ઇન્સ્યોરન્સ હોવા જોઈએ. અને હું ખાસ એક પણ વસ્તુ કહીશ કે જે લોકો સામાન્ય માણસ છે જેમ વિચારે કે મારું પ્રીમિયમ બહુ મોંઘું આવે, તો આજના ટાઈમમાં એવી ઘણી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે કે એના પોતાના બજેટમાં પણ આ ટાઈપના વીમા છે એ લોકો લઈ શકે છે. જી બિલકુલ. નિલેશભાઈ, હવે એક ઇન્સ્યોરન્સ કંપની છે એ જનરલી ઇન્સ્યોરન્સનું વેચાણ કરતી હોય છે, ત્યારે એ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને ઇન્સ્યોરન્સનું વેચાણ કરે છે? બહુ જ સરસ વાત કરી. કોઈ પણ કંપની જ્યારે અથવા કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે માર્કેટમાં આવે છે સાહેબ, તો દરેક ઇન્ડસ્ટ્રીઝ છે પોતાનો નફો હંમેશા પહેલાં વિચારશે, પોતાનું એક્સપાન્શન હંમેશા પહેલાં વિચારશે. તો સામાન્ય હું તમને વાત કરું, ત્રણ જે ઇન્સ્યોરન્સના પાર્ટ છે, ખાસ કરીને પહેલો પાર્ટ છે લાઈફ ઇન્સ્યોરન્સ, બીજો પાર્ટ છે મેડિક્લેમ એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ, અને ત્રીજો પાર્ટ છે જનરલ ઇન્સ્યોરન્સ. તો ત્રણ ઇન્સ્યોરન્સ કંપનીની ટૂંકમાં માહિતી આપું. પહેલાં આપું તમને માહિતી લાઈફ ઇન્સ્યોરન્સ વિશે. તો લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્સ્યોરન્સ જે ઇન્ડસ્ટ્રીઝ અને ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપની છે એ મેઇનલી 4 વસ્તુ ઉપર ફોકસ કરતી હોય છે. ફર્સ્ટ છે દેટ ઇઝ તમારી એજ, કે કઈ એજ ગ્રુપમાંથી માણસ આવે છે. સેકન્ડ છે હેલ્થ, કે એ વ્યક્તિની હેલ્થ કેવી છે. થર્ડ છે એની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અથવા એની ફાઇનાન્શિયલ ઇન્કમ, એની પોતાની ઇન્કમ કેટલી છે. અને ચોથી વસ્તુ છે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ અને ફેમિલી હિસ્ટ્રી. આ 4 વસ્તુ છે એના ઉપર લાઈફ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે અને એના અંડરરાઇટિંગ ટીમ છે એના ડિસિઝન દઈ અને એને ઇન્સ્યોરન્સ પોલિસી વેચતી હોય છે. તો આ 4 વસ્તુમાં હેલ્થ જો આપણી બરોબર ન હોય તો બટ ઓબ્વિયસ છે, જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે, હાર્ટની બીમારી છે, તો કાં ઇન્સ્યોરન્સ મળી શકે અથવા તમને લોડિંગ એટલે કે વધારાના પ્રીમિયમ સાથે તમને ઇન્સ્યોરન્સ મળી શકે. કોઈ માણસ સામાન્ય માણસ છે, 10,000 રૂપિયાનો પગાર કમાય છે અને એમ કે મારે 5 કરોડનો વીમો જોઈશે, તો નહીં મળે, કારણ કે એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટેબિલિટી છે. ત્રીજું કહીશ કે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ્સમાં કોઈ હેરિડેટરી પ્રોબ્લેમ્સ હોય જે હેલ્થને રિલેટેડ, તો એમાં પણ ક્યારેક બની શકે કે ઇન્સ્યોરન્સ છે ડિક્લાઇન, ડિફર્ડ અથવા લોડિંગ વધારાના પ્રીમિયમ સાથે તમને મળે. અને ચોથી વસ્તુ છે તમારી એજ. જો કોઈ 75 વર્ષનો માણસ આવીને મને એમ કહે કે ઇન્સ્યોરન્સ મને જોઈશે, તો એ એજ ચૂકી ગયા છે, એ પોતાની ઉંમર ચૂકી ગયા છે અને હવે ઇન્સ્યોરન્સ ન મળી શકે. આ વાત કરી મેં લાઈફ ઇન્સ્યોરન્સની. હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરું તો હેલ્થ ઇન્સ્યોરન્સમાં પણ આવું જ કંઈક છે. સપોઝ કોઈ માણસને અત્યારે કોરોના થઈ ગયો, કોવિડ થઈ ગયો, અને માણસ એમ કે મને કોવિડની પોલિસી આપો, તો તમને ક્યારેય કોવિડની પોલિસી નહીં મળે. તમે કોઈ માણસને છે કેન્સર થઈ ગયું ને પછી એમ કે મને કેન્સરની પોલિસી આપો, તો શક્ય છે કદાચ એ કંપની એને કેન્સર પોલિસી નહીં આપે, અથવા આપશે તો બહુ મોટા પ્રીમિયમ સાથે કદાચ આપશે. 1% ચાન્સ એવો છે કે કદાચ મળે. આ થઈ મેડિક્લેમ એટલે કે રોગ સામેની તમારા પ્રોટેક્શનની વાત. અને ત્રીજું જનરલ ઇન્સ્યોરન્સ. જનરલ ઇન્સ્યોરન્સમાં જ્યારે નુકસાન થઈ જાય અને પછી તમે ઇન્સ્યોરન્સ લેવા આવશો તો ઇન્સ્યોરન્સ ક્યારેય નથી મળી શકતું. એ લોકો એની કિંમત આંકે છે, એની વેલ્યુએશન્સ આંકે છે અને એ વેલ્યુએશન્સ ઉપર છે એનું પ્રોટેક્શન્સ, એનું રક્ષણ અને એનું ઇન્સ્યોરન્સ નક્કી થતું હોય છે. એટલે ટૂંકમાં એમ કહું કે ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણે ટાઈમ ચૂકી ગયા, તો ઇન્સ્યોરન્સમાં પણ હિન્દુસ્તાનમાં આવું જ કંઈક છે કે લોકોની પ્રાયોરિટીઝમાં ઇન્સ્યોરન્સ છે એ સૌથી એની લાસ્ટ પ્રાયોરિટીમાં, એટલે કે પોતાના સૌથી જે છેલ્લી વસ્તુ જો કાંઈ લેવાની હોય તો ઇન્સ્યોરન્સ લે છે. મારી દૃષ્ટિએ આખા વર્લ્ડ વાઇડ હિન્દુસ્તાન સિવાયની જો તમે વાત કરું, એશિયન કન્ટ્રી સિવાયની તમને વાત કરું, તો ફોરેન એટલે કે યુરોપ, UK, અમેરિકા, આવા જે બધા કન્ટ્રીઝ છે, ડેવલપ કન્ટ્રીઝ, ત્યાં ઇન્સ્યોરન્સ છે એ લોકોની ફર્સ્ટ પ્રાયોરિટીઝ છે. જી બિલકુલ. તમે વાત કરી કે વિશ્વમાં જો કોઈ પહેલી પ્રાયોરિટી હોય તો એ ઇન્સ્યોરન્સની છે, ત્યારે ઓબ્વિયસલી મને પણ એક ક્વેશ્ચન થાય છે કે અત્યારે ભારતમાં ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન કેટલા છે અને શું આ ઇન્ડસ્ટ્રી માટે ભવિષ્યમાં કોઈ સ્કોપ દેખાઈ રહ્યો છે? બહુ જ સરસ વાત કરી તમે. હિન્દુસ્તાન, ભારત, કે મને પ્રાઉડ છે કે હું ભારતમાં જન્મો છું અને હું બહુ પ્રાઇડ સાથે તમને કહીશ કે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે જો ભારતની વાત કરું તો લાઈફ ઇન્સ્યોરન્સનું પેનેટ્રેશન્સ તમને કહું તો 7% છે. અને આમ તમે જોવા જાઓ તો લાઈફ ઇન્સ્યોરન્સનું પેનેટ્રેશન્સ માત્ર ને માત્ર 3.5% છે. 3.5% એટલે કેવી રીતે તમને સમજાવું? સપોઝ એક તમને એક્ઝામ્પલ આપું કે આજે હું વર્ષે 12 લાખ રૂપિયા કમાઉં છું, મહિને લાખ રૂપિયા કમાઉં છું, અને મારો ઇન્સ્યોરન્સ કવરેજ જો 25 લાખ રૂપિયા હોય તો લોકો એમ કે મારી પાસે વીમો છે, જેને કહેવાય પેનેટ્રેશન્સ.
પણ મારી પાસે 12 લાખની ઇન્કમ છે અને જો મારી એજ મારી 45 વર્ષ છે તો મારો વીમો ખરેખર 15 ટાઈમ્સ એટલે કે 2 કરોડ રૂપિયાનો હોવો જોઈએ. જો 2 કરોડ રૂપિયાનો વીમો હોય તો એને રિયલ ઇન્સ્યોરન્સ જેને કહેવાય રિયલ હ્યુમન લાઈફ વેલ્યુ એટલે કે તમારી જે ફાઇનાન્શિયલ કિંમત અત્યારે ગણાય કે તમે જે કમાઈને ઘરનાને આપો છો એની સામેનું જો સુરક્ષા કવચ એટલે જેને કહે કે ફૂલ તમારી હ્યુમન લાઈફ વેલ્યુ એવું હિન્દુસ્તાનમાં માત્ર 3.5% લોકો પાસે લાઈફ ઇન્સ્યોરન્સ છે. આ મેં વાત કરી લાઈફ ઇન્સ્યોરન્સની. મેડિક્લેમની વાત કરું, હેલ્થ ઇન્સ્યોરન્સની પણ આવી જ કંઈક વાત છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પણ માત્ર હિન્દુસ્તાનમાં 9 થી 11% વચ્ચે એનું પેનેટ્રેશન છે. બહુ મોટો સ્કોપ છે. લાઈફ ઇન્સ્યોરન્સનો પણ બહુ મોટો સ્કોપ છે. હેલ્થ ઇન્સ્યોરન્સમાં પણ અત્યાર સુધી કેવું હતું, 2 લાખનું મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે. ફેમિલી ફ્લોટર એટલે શું કે એક ફેમિલીમાં સપોઝ હસબન્ડ છે, વાઈફ છે અને 2 બચ્ચા છે. હવે 2 લાખનું સુરક્ષા કવચ 4 જણા વચ્ચે કવર થતું હોય, જે આજના જમાના પ્રમાણે અને આજના ટાઈમ પ્રમાણે પૂરતું નથી. પણ એને કહેવાય ટચ બેઝ ઇન્સ્યોરન્સ. પણ રિયલ સેન્સમાં કહું કે તમારા જે અત્યારે ડિસીઝ થઈ રહ્યા છે, જેમ કે આપણે હમણાં જ વાત કરી કે કોવિડ થાય છે અને પ્રાઇવેટમાં જો એની આપણે ટ્રીટમેન્ટ કરાવી છીએ તો જનરલી 7 દિવસ કે 14 દિવસ લાગે તો એનું બિલ છે 2.5 થી 3 લાખ 4 લાખ 5 લાખ રૂપિયા સુધી આવે છે. તો જો આપણી પાસે ઇનફ ઇન્સ્યોરન્સ ન હોય તો આપણે સામેથી ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડે છે. આ વાત કરી મેં તમને મેડિક્લેમની. ત્રીજી વાત કરું જનરલ ઇન્સ્યોરન્સ. લોકો જનરલ ઇન્સ્યોરન્સ એટલે એવું જ સમજે છે કે બિઝનેસ અગેન્સ્ટ ઇન્સ્યોરન્સ અથવા તમારી કારનો વીમો, પ્રોપર્ટીનો વીમો. લોકોને ખબર જ નથી કે હું જે મકાનમાં રહું છું એ મકાનનો પણ મારું સુરક્ષા કવચ હોવું જોઈએ. હું જે ગેઝેટ્સ વાપરું છું, હું જે મારી લક્ઝરિયસ આઇટમ્સ વાપરું છું એનું પણ સુરક્ષા કવચ હોવું જોઈએ. હું તમને એક બહુ નાનો દાખલો આપું કે લોકો એપલનો ફોન વાપરે છે. એપલના ફોનની કિંમત 60,000થી ચાલુ થાય છે, 60,000થી માંડીને 10 લાખ સુધી. હવે એપલનો ફોન કદાચ ચોરાઈ જાય કે કદાચ ઉપરથી પડી જાય, કદાચ પાણીમાં પડી જાય કે કદાચ જેને કહીને કે એને કોઈ પણ કારણસર એમાં પ્રોબ્લેમ આવી જાય તો એની જે વોરંટી પૂરી થઈ ગઈ હોય તો તમને કશું તમારા હાથમાં ના આવે. પણ એની માત્ર એ 1 લાખ રૂપિયાનો તમારો જે એપલનો ફોન હોય એની સામે માત્ર જો વર્ષે 1,500 રૂપિયા ભરવાથી આખો એપલનો ફોન જો પ્રોટેક્ટ થતો હોય તો લોકોએ 1,500 રૂપિયા મારી દ્રષ્ટિએ કશી કિંમત નથી. કારણ જે માણસ 1 લાખનો એપલનો ફોન લઈ શકતો હોય એ બટ ઓબ્વિયસ છે 1,500 રૂપિયાનો પોતાનો સુરક્ષા કવચ મોબાઈલ માટે કરી શકે. પણ લોકોને એ સમજ હિન્દુસ્તાનમાં બહુ ઓછી છે. આ વાત કરું છું હું જનરલ ઇન્સ્યોરન્સ વિશે. હું પ્રોપર્ટી ઇન્સ્યોરન્સની વાત કરું કે જેમ કે તમે જે બંગલામાં કે જે ફ્લેટમાં રહ્યો છો, સપોઝ એક એક્ઝામ્પલ આપું, તમને ઉદાહરણ આપું કે 2,000 સ્ક્વેર ફીટના તમે ફ્લેટમાં રહ્યો છો તો આગ એટલે કે ફાયર, અર્થક્વેક અને ફ્લડ, પૂર, તો આ ઇન્સ્યોરન્સ કવરેજ 10 વર્ષની પોલિસી માત્ર 25,000 રૂપિયામાં મળે છે. લોકોને ખબર નથી. તો મારી દ્રષ્ટિએ ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન્સ અને ઇન્સ્યોરન્સ જેને કહીને પેનેટ્રેશન્સ કરતાં પહેલાં અવેરનેસ, જાગૃતતા હોવી હિન્દુસ્તાનમાં બહુ જરૂરી છે. જી બિલકુલ, જાગૃત હશે તો જ લોકો ઇન્સ્યોરન્સ લેતા. અને હવે એક પ્રશ્ન હું એ પ્રશ્ન ઉપર આવવા માગું છું કે કોઈ જ્યારે ઇન્સ્યોરન્સ લેતા હોય છે ત્યારે કસ્ટમર ત્યારે ઘણી એક અણસમજણ રહેતી હોય છે. કોઈ એજન્ટ પાસેથી લે છે કે ડાયરેક્ટ કંપનીમાંથી લે છે ત્યારે એક અણસમજણ રહેતી હોય છે અને ઘણીવાર ફ્રોડ પણ થતું હોય છે. ત્યારે કોઈ માણસે કે કોઈ સામાન્ય માણસે જ્યારે ઇન્સ્યોરન્સ લેવું હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ? બહુ જ સરસ તમે સવાલ પૂછ્યો સાહેબ, અને મને બહુ જ ગમ્યું. કારણ કે સામાન્ય માણસને અને ખાસ કરીને હિન્દુસ્તાનમાં કહું તો જેટલા વીમા વેચાય છે ને એ બધા અંગ્રેજી લેંગ્વેજમાં વેચાય છે. જી બિલકુલ. અને હિન્દુસ્તાનમાં ઇંગ્લિશનું નોલેજ ધરાવનાર વર્ગ માત્ર 10% લોકો છે. બાકીના 90% લોકો એની પોતાની લોકલ લેંગ્વેજ એટલે કે પોતાની માતૃભાષા સમજતા હોય છે. પણ હું એક બહુ સિમ્પલ સરળ માહિતી આપી દઉં જે લોકોને વીમો લેવો છે, કોઈ પણ વીમો લેવો હોય, લાઈફ ઇન્સ્યોરન્સ લેવો હોય, જીવન વીમો મીન્સ લેવો હોય કે મેડિક્લેમ લેવો હોય કે જનરલ ઇન્સ્યોરન્સ લેવો હોય. સૌથી પહેલાં વસ્તુ કે તમે એ જે વીમો તમારે લેવો છે એ સ્ટાન્ડર્ડ કંપનીનો વીમો લો, જે IRDAમાં રજિસ્ટર્ડ થયેલી કંપની હોય. IRDA રજિસ્ટર્ડ જે કંપની છે એ જ વીમા વેચી શકે છે. પણ એનું પાસ્ટ પરફોર્મન્સ કેવું છે, એની પ્રોફિટેબિલિટી કેવી છે, એનું હિન્દુસ્તાનમાં પોતાનું બ્રાન્ડ વેલ્યુ કેવી છે એ પહેલાં જુઓ, નક્કી કરો. બીજું નક્કી કરો, લાગણીથી તમે વીમા ન લ્યો કે તમારા મિત્ર છે કે તમારા સગા છે તો મેં વીમો લઈ લીધો. નહીં, એક્સપર્ટ્સ જે છે કે તમારા એના જે જાણકાર છે, પછી ભલે એના માટે એનો ચાર્જ દેવો પડે પણ વીમો એવા લોકો પાસેથી લો. જેમ કે હું તમને એક દાખલો આપું, અત્યારે કોવિડ પેશન્ટ હોય, કોરોનાનો પેશન્ટ, તમે માનો છો કે શેરીમાં ને જે આપણા એરિયામાં MBBS ડૉક્ટર એની પાસેથી આપણે દવા લેવા જશું? જેવો કોવિડ થશે તો આપણે ક્યાં જશું?
સ્પેશિયલાઇઝ ડૉક્ટર પાસે. જી. કેમ? કારણ કે જીવન મરણ વચ્ચેનો સંબંધ છે. તો સાહેબ જ્યારે પણ તમે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લ્યો છો, મેડિક્લેમ પોલિસી લ્યો છો કે તમે જનરલ ઇન્સ્યોરન્સ લ્યો છો, આ પણ આપણે નથી હયાત રહેવાના કે આપણી વસ્તુ નથી હયાત રહેવાની, એની સામે જે ફાઇનાન્શિયલ આપણને જે લોસ જવાનો છે, આર્થિક દ્રષ્ટિએ જે લોસ જવાનો છે, એ બેર કરવા માટેનું આ પ્રોડક્ટ છે. તો એ હંમેશા સ્ટાન્ડર્ડ લોકો પાસેથી લો. દેટ ઇઝ સેકન્ડ. ત્રીજી વસ્તુ, જે વસ્તુ તમને નથી સમજાતી, ધારો કે ઇંગ્લિશમાં ફોર્મ છે અથવા ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, તો તમે વર્નાક્યુલર એટલે કે તમને કોઈ એવો દુભાષી હોય કે જે તમને ઇંગ્લિશને તમારી મધર ટંગ એટલે કે માતૃભાષામાં ટ્રાન્સફર કરી દે, એવા એજન્ટ પાસેથી, એવા એમ્પ્લોયી પાસેથી તમે વીમાની ખરીદી કરો. આ 3 વસ્તુ. અને ચોથી વસ્તુ, તમારી જે પોતાની માહિતી છે એ સાચી રજૂ કરો. જો તમારી માહિતી અથવા જેમ કે લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરું તો આપણી પોતાની માહિતી મીન્સ જેને કહેવાય અટમોસ્ટ ગુડ ફેથ, 99.9% આપણે આપણું સાચું જેને કહીને વ્યક્તિત્વ આપણે દેવું પડે, પછી ફાઇનાન્શિયલ હોય, હેલ્થ રિલેટેડ હોય કે એજ રિલેટેડ હોય. એવી રીતે મેડિક્લેમની વાત કરું તો મેડિક્લેમમાં ખાસ કરીને હેલ્થ રિલેટેડ જેટલા પણ તમારા ઇસ્યુઝ પાસમાં હોય એ પણ તમારે જણાવવા જોઈએ. અને ખાસ કરીને જનરલ ઇન્સ્યોરન્સની વાત કરું તો જનરલ ઇન્સ્યોરન્સમાં જે તમારું પ્રોપર્ટીઝ છે કે તમારી લક્ઝરિયસ આઇટમ છે એની જે વેલ્યુએશન્સ તમે નક્કી કરતા હોય એ રાઇટ વેલ્યુએશન્સ હોવી જોઈએ. તો જો આપણે એથિક્સ અને ઇન્ટિગ્રિટી, ઓનેસ્ટી સાથે જો વાત કરશું આપણા સામેની કંપનીને, અને જો સારા સ્ટાન્ડર્ડ એજન્ટ કે સ્ટાન્ડર્ડ એમ્પ્લોયી હશે તો ડેફિનેટલી મારી દ્રષ્ટિએ તમને ક્યારેય ફ્રોડનો કે ચીટિંગનો તમને ભોગ નહીં બનવું પડે. જી બિલકુલ નિલેશભાઈ, આપણે જાગૃત થશું, આપણે સાચું એવું એનું નોલેજ હશે તો આપણે ક્યારેય એ ચીટિંગનો ભોગ નહીં બનીશું. હવે આપણે જોયું કે આપણે જે કોવિડ મહામારી હતી એના લીધે 3 થી વધારે મહિનાનું આપણે લોકડાઉન ભોગવ્યું. ત્યારે મને એ જાણવાની ઈચ્છા છે કે આ સમય દરમિયાન ઇન્સ્યોરન્સની સ્થિતિ શું હતી, ઇન્સ્યોરન્સ કંપનીની સ્થિતિ શું હતી? એક્ઝેક્ટલી. અત્યારે હું આજે જ જ્યારે ઇકોનોમિક ટાઈમ્સ વાંચતો હતો અને મને ફ્રન્ટ પેજ ઉપર આવ્યું કે બુર્જ ખલીફાના જે એના મેન્સ જે હેડ છે, એટલે મીન્સ જે પોતે કન્સ્ટ્રક્શન કરે છે, રિયલ એસ્ટેટના ઓનર છે, એ અત્યારે બહુ ટફ સિચ્યુએશન્સમાં આવી ગયા છે અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી પાસ થઈ રહ્યા છે. સાહેબ, આ કોવિડ-19 એક પણ ઇન્ડસ્ટ્રીઝને બાકી નથી રાખી. ચાહે હિન્દુસ્તાનનો જીડીપી પકડો, ચાહે અમેરિકાનો જીડીપી પકડો, ચાહે ચીનનો જીડીપી પકડો, ચાહે કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશનો જીડીપી પકડો, બધા અત્યારે ડીગ્રોઈંગ છે. વાત કરું ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ તો ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ સાહેબ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ તમે જોઈ શકો છો, હોટલ ઇન્ડસ્ટ્રીઝ જોઈ શકો છો, ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રીઝ જોઈ શકો છો, એફએમસીજી જોઈ શકો છો. આ બધી જ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે બહુ જ જેને કહીને કે નાજુક સમયમાંથી પસાર થઈ રહી છે. પણ આ સમય એવો હતો કે ખાસ કરીને જો મને પૂછવામાં આવે અને ખાસ કરીને જો ઓવરવ્યૂ જોવામાં આવે તો લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ અને હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ખરેખર ગ્રોઈંગ સ્ટેજમાં છે. અને સ્પેશિયલી તમને કહું તો મેડિક્લેમ એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ 25%ના યર ઓન યર ગ્રોથથી અત્યારે આગળ વધી રહી છે. લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓવરઓલ જે 24 કંપની છે હિન્દુસ્તાનની, ઘણી બધી કંપની ડીગ્રોઈંગ કરી રહી છે, પણ ઘણી કંપની એવી છે જે ગ્રોઈંગ કંપનીમાં છે, જેમ છે કોટક મહિન્દ્રા લાઈફ ઇન્સ્યોરન્સ છે, જેમ છે ટાટા એઆઈ છે, બજાજ એલિયાન્સ છે. આ 3 થી 4 કંપની છે સ્ટીલ અત્યારે માર્જિનલી ગ્રોથ સાથે આગળ વધી રહી છે. રીઝન બિહાઇન્ડ કે હંમેશા કહેવામાં આવે છે ને કે જ્યારે ડર લાગે ત્યારે હંમેશા છે એ આપણે આશરો શોધતા હોઈએ છીએ, જ્યારે ડર લાગે ત્યારે આપણે હંમેશા પ્રોટેક્શન માંગતા હોઈએ છીએ. તો આ ઇન્ડસ્ટ્રીઝ આવનારા સમયમાં પણ એકદમ બુલિશ રહેશે, જે મારા એક્સપિરિયન્સ, જે મારા અનુભવના આધારે હું તમને કહેવા માગું છું. જી બિલકુલ નિલેશભાઈ. હવે હાલની હું તમને વાત કરું તો ઘણા એવી ઇન્સ્યોરન્સ કંપનીમાં કે જ્યારે લોકોને જાણ પણ ના હોય એવી રીતના પ્રીમિયમ વધારી દેવામાં આવે છે, ત્યારે લોકોએ શું કંપની છે ઇન્સ્યોરન્સ કંપની ગમે ત્યારે પોતાની મનમાની મુજબ પ્રીમિયમ વધારી શકે કે એના માટે શું લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? ડેફિનેટલી તમને એક જ વાત કહીશ સાહેબ, આ જે વાત છે ને અગેન હું તમને એક કહીશ કે જાગૃતતા નથી. શા માટે હું તમને સમજાવું કે જ્યારે પણ વીમો લેવામાં આવે છે, પછી લાઈફ મીન્સ જીવન વીમો હોય, લાઈફ ઇન્સ્યોરન્સ હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ હોય કે જનરલ ઇન્સ્યોરન્સ હોય, સાહેબ આજના જમાનામાં આપણી પાસે મોબાઈલ યુઝર્સ હિન્દુસ્તાનમાં ઓલમોસ્ટ 110 કરોડ એટલે કે 110 કરોડ લોકો મોબાઈલ વાપરે છે. હવે જેટલા લોકોએ વીમા લીધા છે સાહેબ, આજે તમારું આધાર અને તમારા મોબાઈલ નંબર અને તમારું જો પાન કાર્ડ હોય તો એ હંમેશા લિંક થઈ જાય છે. હવે તમે કહો છો કે સાહેબ પ્રીમિયમ વધારે લઈ લીધું અથવા પ્રીમિયમ વધારે લેવામાં આવે છે અથવા ગમે ત્યારે વધારી દે છે. સાહેબ એવું ક્યારેય શક્ય બને? એવું ક્યારેય શક્ય ન બને. હું તમને એનું એક ઉદાહરણ આપું. જ્યારે પણ ઇન્સ્યોરન્સ લેવાય છે એ એક વ્યક્તિ અને એક કંપની વચ્ચે કોન્ટ્રાક્ટ કહેવાય એને, જેને કહેવાય લીગલ કોન્ટ્રાક્ટ.
લીગલ કોન્ટ્રાક્ટ સાહેબ મારી દ્રષ્ટિએ 1 વર્ષ સુધી જો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો ચેન્જ નથી થતો, જનરલ ઇન્સ્યોરન્સ હોય તો 1 વર્ષ સુધી ચેન્જ નથી થતો, અને જો જીવન વીમો હોય તો જીવન વીમો જેટલા વર્ષની તમે ટર્મ રાખેલી હોય, જેટલા વર્ષનું તમે પીરિયડ રાખેલો હોય, એટલા વર્ષ એ લીગલ કોન્ટ્રાક્ટ ચેન્જ નથી થતો. લીગલ કોન્ટ્રાક્ટ ચેન્જ ત્યારે જ થાય છે જ્યારે એની પોલિસી એનિવર્સરી એટલે કે રિન્યુઅલ પ્રીમિયમ આવે, અને રિન્યુઅલ પ્રીમિયમ જ્યારે આવે ત્યારે એ હંમેશા તમને જાણ કરવામાં આવે છે કંપની તરફથી, કારણ કે આ જે ગાઈડલાઇન છે એ IRDAની ગાઈડલાઇન છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આજે જે કંઈ પણ સંસ્થા કામ કરી રહી છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સંસ્થા બનાવેલી છે IRDA, આપણે જેને ગુજરાતીમાં કહીએ IRDA, તો IRDA સંસ્થા આના ઉપર નિયમન કરી રહી છે સાહેબ. મન ફાવે એવા ભાવ, મન ફાવે એવી રીતે પ્રીમિયમ વધારી દેવું, એવું કોઈનું ચાલતું નથી, કોઈ કંપનીનું ચાલતું નથી. જેમ તમને એક ઉદાહરણ આપું કે રિલાયન્સે જ્યારે જીઓ લોન્ચ કર્યું ત્યારે તમને ફ્રી ઓફ કોસ્ટ છે એના ડેટા GB અને બધું વાપરવા દેતા. પછી ટ્રાય જે રેગ્યુલેશન્સ છે, જ્યારે એને કમ્પ્લેન થઈ, જેમ કે વોડાફોને કમ્પ્લેન કરી, આઈડિયાએ કમ્પ્લેન કરી, તો ટ્રાયે તરત જ એક્શન લીધા અને જે મિનિમમ તમારો જે પ્લાન હોવો જોઈએ એ પ્લાન સાથે એને ટેરિફ સાથે આવવાનું કીધું અને એને પેનલ્ટી પણ આપી. સેમ IRDA પણ અત્યારે એ જ નિયમન કરી રહી છે. કોઈ પણ કંપની જો કંઈ ભૂલ કરે છે, કોઈ પણ કંપનીમાં કોઈ પણ જાતના તમે જે પ્રમાણે કીધું ફ્રોડ ચીટિંગ થાય છે, તો એને તરત જ પેનલ્ટી, અને ઇવન એ કંપનીની પોતાની લાઈફ ઇન્સ્યોરન્સનું જે લાઇસન્સ છે એ રદ કરી શકે ત્યાં સુધીની સત્તા IRDA પાસે છે. હવે નિલેશભાઈ, મને પ્રશ્ન એ થાય કે જે આ ઇન્સ્યોરન્સનું વેચાણ છે એ ઇન્સ્યોરન્સ કંપની કેવી રીતે કરે છે, એટલે ટૂંકમાં ઇન્સ્યોરન્સનું વેચાણ કેવી રીતના થાય છે? બહુ સિમ્પલ છે સાહેબ. ઇન્સ્યોરન્સ જનરલી આખા હિન્દુસ્તાનની, આખા વર્લ્ડ વાઇડ તમે જે જોશો તો ઇન્સ્યોરન્સ અત્યારે 3 થી 4 રીતે એનું વેચાણ થાય છે. એક છે એજન્ટ થકી, એટલે કે આપણે જે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ કહી, લાઈફ એડવાઇઝર કહી, એજન્ટ કહી ગુજરાતીમાં. જનરલ ઇન્સ્યોરન્સ હોય, લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે મેડિક્લેમ હોય, હિન્દુસ્તાનની વાત કરું તો એજન્ટ થકી સૌથી વધુ વેચાણ થાય છે. જો 100 લોકો ઇન્સ્યોરન્સ લેતા હશે તેમાંથી 90 લોકો, 92 લોકો એજન્ટ થકી વીમો લે છે. બાકીના જે 8% લોકો છે એ ઓનલાઈન લે છે, જેને કહેવાય આપણે ડાયરેક્ટ સેલ્સ. ડાયરેક્ટ સેલ્સ એટલે તમે જોતા હશો policybazar.com, કે જે અત્યારે એક બહુ નાના લેવલથી ચાલુ થયેલી કંપની અત્યારે તમે જુઓ 3000 કરોડ 4000 કરોડની કંપની થઈ ગઈ. તો ઓનલાઈન જેને આપણે સેલ્સ કહીએ છીએ, દેટ ઇઝ અગેન સેકન્ડ ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સ જે આપણે કહેવાય કે એક એજન્ટ થકી લેવાતો ઇન્સ્યોરન્સ, એક છે એ તમારે ડાયરેક્ટ જેને કહીએ ને કે કંપની થકી લેવાતો ઇન્સ્યોરન્સ, અને ત્રીજો જે છે એ DSA એટલે કે કોઈની ફ્રેન્ચાઇઝીસ હોય અને ફ્રેન્ચાઇઝીસ ઓનર છે એને ડિસ્ટ્રીબ્યુટ કરતો હોય અથવા ક્રોસ સેલ્સમાં છે ઇન્સ્યોરન્સનું વેચાણ કરતો હોય. જેમ કે તમે કાર લીધી અને કારનું તમે લોન કરાવી તો એ તમને DSA છે એની સાથે કાર ઇન્સ્યોરન્સ ફ્રી આપી દે. તો આ 3 રીતે અત્યારે હિન્દુસ્તાનમાં છે ઇન્સ્યોરન્સ છે એ વેચાય છે. બિલકુલ નિલેશભાઈ. હવે વિશ્વની કમ્પેરિઝનમાં હું ભારતની સ્થિતિ પૂછું તો ભારતના લોકોમાં જાગૃતતા કેવી છે અને એના માટે આજે સરકાર શું કરી રહી છે? બહુ જ સરસ તમે વાત કરી. જો હું કોઈ પક્ષની વાત નથી કરતો, ભાજપ કે કોંગ્રેસ, કોઈ પક્ષની વાત નથી કરતો, પણ હિન્દુસ્તાનમાં જો ઇન્સ્યોરન્સની જાગૃતતા તો બહુ જ ઓછી છે. ઇવન તમને વાત કરીશ 2017, 15, 16, 17 સુધી તો આ જાગૃતતા બહુ જ ઓછી હતી. પણ એક વસ્તુ તમને બહુ પ્રમાણિકતાથી કહીશ કે જ્યારે 1956માં હિન્દુસ્તાનમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. આપણા રાજા રજવાડા જ્યારે હતા ત્યારે 245 કંપની જે છે એના ભેગા કરીને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, અને ત્યારે જે ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન હતું એ 2-2.5% હતું. અને જ્યારે પ્રાઇવેટ કંપની બધી આવી 2001થી તો 2019 સુધી, તો એ તમે જોશો તો 2%થી લઈને 7%. બહુ ઝાઝો ગ્રોથ આપણને જોવા નથી મળ્યો. એનો મતલબ કે હજી જાગૃતતા ઘણી ઓછી છે, પહેલી વાત. બીજી વાત, ગવર્મેન્ટ શું કરી રહી છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપણને ઇન્સ્યોરન્સ માટે બહુ સપોર્ટ કરી રહી છે. એના માટેનું તમને 2 સરસ તમને ઉદાહરણ આપું. તમને જ્યાં હશે જનધન યોજના આવી, અને જનધન યોજનામાં બહુ સામાન્ય માણસ, જેને કહીને કે ગરીબી રેખા નીચે જીવતો પણ માણસ, એને પણ ગવર્મેન્ટે 2 લાખ રૂપિયાનો વીમો આપ્યો. એક્સિડન્ટલ ડેથ પણ આપ્યો, નેચરલ ડેથ પણ આપ્યો, અને હમણાં જ આપણી હિન્દુસ્તાને વર્લ્ડની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ, પ્રધાનમંત્રી હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના જે ચાલુ કરી, 5 લાખ રૂપિયા સુધીનો તમારો વીમો, કે કોઈ પણ માણસને તકલીફ થાય, હેલ્થ રિલેટેડ કોઈ ઇસ્યુ થાય તો 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો એ પ્રધાનમંત્રી હેલ્થ ઇન્સ્યોરન્સના નેજા હેઠળ કવર થાય. એનો મતલબ આપણી ગવર્મેન્ટને ખબર છે કે ઇન્સ્યોરન્સ
હિન્દુસ્તાનમાં કેટલો જરૂરી છે, કારણ કે આપણી પાસે એટલું ઇનફ ભંડોળ નથી. આપણા જે ફેમિલી પાસે અથવા આપણું જે અર્નિંગ છે, પર પર્સન અર્નિંગ જે આપણે કહીએ છીએ, એ એટલું નથી કે લોકો કદાચ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને ઇન્સ્યોરન્સ લઈ શકે. એના માટે અત્યારે ગવર્મેન્ટ બહુ જ જાગૃતતા કેળવી રહી છે. તમે જુઓ પાક વીમો, અત્યાર સુધી પાક વીમામાં પ્રીમિયમ ભરવું પડતું. આ વખતે ગુજરાત ગવર્મેન્ટે નક્કી કર્યું કે પાક વીમામાં કદાચ પૈસા નહીં ભરો તો પણ અમે પાક વીમો કવર કરશું. તો તમે જુઓ દરેક જગ્યાએ ઇન્સ્યોરન્સ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત અત્યારે એને બહુ જ જેને કહીને કે એને જાગૃતતા લેવા માટે અને લોકોને સુરક્ષા દેવા માટે બહુ જ તત્પર પ્રયત્ન કરી રહી છે. અને હું આશા રાખું છું કે 2024-25 સુધીમાં હિન્દુસ્તાનમાં આ પેનેટ્રેશન અત્યારે જે 7% છે, મારી દ્રષ્ટિએ 20%એ પહોંચી જશે. એટલે બહુ જ મોટો સ્કોપ છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમાં એકદમ સપોર્ટ કરી રહી છે. હું તમારા માધ્યમથી ગવર્મેન્ટને કહેવા માગું છું કે જો એના ઉપર જીએસટી ઘટાડી દેવામાં આવે, અત્યારે 18% જીએસટી છે, જો એ જીએસટી ઘટાડી દેવામાં આવે અને એ જીએસટી કદાચ 0 કરી દે અથવા 5% કરી દે તો સામાન્ય માણસને બહુ જ રાહત થશે. આ તમારા માધ્યમથી ખાસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને કહેવા માગું છું કે જેટલું બને એટલું, કારણ કે આ સુરક્ષાનો મામલો છે અને સુરક્ષાનો મામલો એટલે પ્રાયોરિટીઝ કહેવાય લોકો માટે. તો જો એ જીએસટી ઘટાડશે તો એટલો બેનિફિટ મળશે. જી બિલકુલ નિલેશભાઈ. તો મિત્રો, આજે આપણે વાત કરી ઇન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ ને એના અનેક ફાયદાઓ વિશે. મને આશા છે કે તમને આ અમારો કાર્યક્રમ ખૂબ જ માહિતીસભર રહ્યો છે. આવા જ અવનવા વિષય સાથે હું ફરીથી તમને મળતો રહીશ. ત્યાં સુધી હું યોગી અબ તક બજારમાંથી રજા લઉં છું. તમે જોતા રહો અબ તક. નમસ્કાર.